કોઈ એટલે કોઈ અમારી મગફળી જોવા હજુ સુધી કોઈ આવ્યું નથી. અહીંયા હજુ આટલો સમય વીયો ગયો, ખેડૂત નુકસાનીમાં આવી રહ્યા પણ કોઈ આ તંત્ર કોઈ ધ્યાન દીધી નથી. માં મગફળી છે, માંડવી કહેતા હોઈએ છીએ આપણે અને આ જેવી રીતના ફૂટી ગઈ છે એવી રીતના અત્યારે ખેડૂતોની કિસ્મત પણ ફૂટી ગઈ છે. તો મેં માથે દેવું બહુ હશે, દેવું છે 1.5 લાખનું. અત્યારે આ ભરપાઈ કાંઈ એટલે મોલ નિપજ્ય થાય એવું નથી. તો આનું શું કરવું હવે અમારે? ચારો તો હાવ ખરાબ થઈ ગયો ને, આમાં આનો તો ઉપયોગ જ નહીં થાય. નહીં, એ ખાતરમાં જાય, કાંઈ નો ઉપયોગમાં આવે. હળગાવી આ ઢોરે ન ખાય, ઢોર ખાય એટલે માંદા પડી જાય. તો આની અંદર ખેડૂતને કઈ રીતે પહોંચાય એમ એ સરકારને તંત્રને ધ્યાન દેવું પડે ને. ખેડૂત માટે, ખેડૂત ઉપર ગુજરાત ચાલી રહ્યું છે તો ખેડૂત માટે ગુજરાતને ધ્યાન દેવું છે ને સરકારને, ગુજરાત સરકાર નહીં. આજે નિર્દોષ માણસ નથી, કોઈ ખેતી કરતા ઉભરિયા માણસ ખેતી કરે, મજૂરી કરે, એને જેલમાં લઈ ગયા. એને જેલમાં નથી લઈ જવાની, પાછું ઘરમાં કાઢી કાઢીને માર્યા. આ સરકાર મેં જોયેલું છે તારીમાં 50 વર્ષ કે આવા કોઈ નથી માર્યા નિર્દોષને. માં મગફળી છે, માંડવી કહેતા હોઈએ છીએ આપણે અને આ જેવી રીતના ફૂટી ગઈ છે એવી રીતના અત્યારે ખેડૂતોની કિસ્મત પણ ફૂટી ગઈ છે. જે રીતના કમોસમી વરસાદ થયો એના પછી ખેડૂતોની જે હાલત છે, ટેકાના ભાવે મગફળી અને ઊભા પાક લેવાની વાત હોય કે પછી કમોસમી વરસાદ પછી રાહત પેકેજ હોય, ખેડૂતની પરિસ્થિતિ શું છે બતાવવા માટે ગ્રાઉન્ડ પર આવ્યા છીએ. હળદળ ગામમાં છીએ અને ગામના લોકો સાથે તો વાત કરી, સાથે જે ખેડૂતો સાથે વાત કરવી છે. એટલે તમને પહેલાં એ મગફળી બતાવું કે જે મગફળી ખેડૂતોએ વીણીને રાખી છે. ઓલી બાજુ બીજી બાજુ જે કામ ચાલી રહ્યું છે, જે ખરાબ મગફળી છે એ વીણવાની ચાલુ કરી, કારણ કે બીજો પાક તો લેવો પડશે, કારણ કે આમાં કાંઈ મળવાનું નથી એમને. શું નામ છે આપનું? મારું નામ વેલજીભાઈ કલ્યાણભાઈ જમોર. અને કેટલું વાવેતર કર્યું હતું, કેટલું આવ્યું? 4 મણનું વાવેતર કર્યું હતું. સિંગ બધી ઉગી જાય છે અને પાલો બગડી જાય. ઢોરની સિઝનમાં હવે કાંઈ રહે એવું નથી. એ આ પાછળ છે બધો ચારો છે, આ ચારો છે, હવે નીણ છે નહીં. આમાં ખેડૂત કંઈક ઓલા સરકારમાં કંઈક સહાય આપે તો સારું કહેવાય. સહાય જાહેર તો કરી છે, એમ કે આનો મગફળીના ટેકાના ભાવ ખરીદે તો સારું કહેવાય. એ ખરીદવાના જ છે ટેકાના ભાવે. તો બીજું શું જોઈએ છે? અત્યારે આ જો કપા બધો સુકાઈ ગયો છે, આ કાંઈ બીજું કાંઈ છે નહીં. અત્યારે આ નવા વાવેતરની ખેડ કરવાનું ચાલુ કર્યું છે. શિયાળો પાક લેશો, શેનો લેશો? શિયાળોમાં તો શેણિયા વવાય છે, ઘઉં વવાય છે, બીજું કોઈ વસ્તુ. કેટલું નુકસાન થયું? આમાં 100 મણ સિંગ થાય એવું તો એને બદલે 30 મણ સિંગ થઈ. 30 જ થઈ? હા, 30 જેવી છે. બીજું તો અત્યારે આ શિયાળુ પાકનું કામ ચાલુ કર્યું છે, ખેતી કરવાનું ચાલુ કર્યું નવેસરથી. તો મેં માથે દેવું બહુ હશે? દેવું છે 1.5 લાખનું. અત્યારે આ ભરપાઈ કાંઈ એટલે મોલ નિપજ્ય થાય એવું નથી. તો આનું શું કરવું હવે અમારે? કંઈક સરકાર એમ કે કંઈક દેવું માફ કરે તો કંઈક આપણને સહાય મળે, નકર શું મળે? અને આવું બધા જ મતલબ ખેતરો જેટલા હશે બધાના માથે આટલું જેવું થયું છે આ બધી. મારું નામ જમોડ સુરેશભાઈ રામજીભાઈ, ગામ હળદર. આ જે હળદરની તુરખા રોડ વાળી સિમરાઈ આખી નુકસાનમાં છે. તમામ એકેય ખેતીવાડી એવી નથી કે અહીંયા નુકસાન. બધાએ રવિ પાકની તૈયારી કરી રહ્યા છે. 100 મણ થાય એવું હતું 30 મણ થઈ રહી છે મગફળીનું, અને કપાસ મણ 100 મણ થાય એવું 50 મણ જેવા ઉતાર આવ્યા છે. અને હવે રવિ પાકની તૈયારી કરી રહ્યા છે ખેડૂત. એટલે જેમ બને એમ સરકાર જલ્દી વળતર આપે, અને સરકાર આને કરતાં વધારે સહાય જોવે છે. આટલી સહાય ખેડૂતને ભરપાઈ થાય એવું નથી. એટલે ખેડૂતને વધારે હજુ ભરપાઈ જોવે છે. એટલે આપણે જે અત્યારે રવિ પાકની વાવેતર સિઝન કરવામાં એટલા મોલે હજુ રવિ પાકની સિઝન નથી લેવાય એવું. કારણ કે હજુ આ નવો ખર્ચો કરવી ને એટલે 50 થી 60 હજારનો ખર્ચો થાય. હજુ 50 થી 60 હજારનું ઉત્પાદન નથી મળ્યું ખેડૂતને. એટલે 50 થી 60 હજારનું ઉત્પાદન નથી મળ્યું. એટલે જે ચારાનું કરવું કે આપણે ખેતીનું કરવું એ સરકારને ખેડૂતની માથે થોડુંક ધ્યાન દેવાની જરૂર છે. અને મળેલી મગફળી સિંચાઈ ખરીદીમાં મળેલી મગફળી લેતા નથી. એ અમારી ખાસ નમ્ર વિનંતી છે કે પલ્લેલી મગફળી પણ ખેડૂતની લે એમ. આપણે એવું નથી કે કોઈ રીતે પણ પલ્લેલી ખેડૂતની મગફળી લેવી જોઈએ ને. હવે આ 700 થી 800 રૂપિયા માર્કેટમાં વેચાય. હું રોજે રોજ એપીએમસીમાં બોટાદ કામ કરું છું. હું રોજે રોજ એપીએમસીમાં હોઉં. મારું પેઢી છે કપિરા ટ્રેડિંગ બોટાદની અંદર. હું રોજે રોજ એપીએમસીમાં. આ મગફળી 600 થી 700 વધીને 800 રૂપિયામાં વેચાય. તો આની અંદર ખેડૂતને કઈ રીતે પહોંચાય એમ એ સરકારને તંત્રને ધ્યાન દેવું પડે ને ખેડૂત માટે. ખેડૂત ઉપર ગુજરાત ચાલી રહ્યું છે
તો ખેડૂત માટે ગુજરાતને ધ્યાન દેવું જોઈએ ને સરકારને, ગુજરાત સરકારની તે હવે એવડા સરકારે જાહેરાત તો કરી છે રાહત પેકેજની. હવે સરકારે 12,000 રૂપિયાની જાહેરાત કરી, બરોબર છે. 22 છે હેક્ટર. આ 22 હેક્ટર એટલે 3500 રૂપિયા થયા વીઘા દીઠ. આની અંદર ખેતી કરો ને એટલે 3500 એ વીઘે વાવેતર નથી થાય એવું. વીઘે 5,000નું ઓછામાં ઓછું ખેડૂતને વાવેતર નવું કરવામાં 5,000 રૂપિયા જોવે. કેટલા નુકસાનમાં છો? ત્યારે નુકસાનમાં ઓનને વર્ષે ઓછામાં ઓછું એક ખેડૂત દીઠ જેવા ખાતેદારી પ્રમાણે 1,00,000, 1.5 લાખ, 2 લાખની એવા નુકસાનીમાં બધા ખેડૂત છે. આ તુરખા રોડની જે જમીનો રહે હળદરની અંદર તમામ જગ્યાએ નુકસાન છે. બધા એને વરસાદમાં તમામ વસ્તુ નુકસાન આપે. પણ હળદર માટે તો બહુ બધા લોકો લડ્યા છે, તો અહીંયાના ખેડૂતો ન્યાય નહીં મળે? હવે અહીંયાના ખેડૂતને તો ન્યાય માટે તો ઘણા લડ્યા, પણ એવી ન્યાય કોઈ મળ્યો નહીં. સરકારે ન્યાય આપ્યો નથી. હવે એ માટે ન્યાય આટલું તો હજુ લડી રહ્યા છે. હવે તો પછી સરકારને લડી રહ્યું છે. રાજુભાઈ કરપડા છે, પ્રવીણભાઈ રામ છે, એવા અનેક આપના ધારાસભ્યો એમનું કાર્યકર્તાઓ છે એ લડી રહ્યા છે. તો આવે છે અહીંયા તમારું મગફળી જોઈને ગયા નેતાઓ? કોઈ એટલે કોઈ અમારી મગફળી જોવા હજુ સુધી કોઈ આવ્યું નથી. અહીંયા હજુ આટલો સમય વીયો ગયો, ખેડૂત નુકસાનીમાં આવી રહ્યા, પણ કોઈ આ તંત્ર કોઈ ધ્યાન દીધી નથી. અને મેં તો એમ કહ્યું છે કે આજે પલ્લેલી મગફળી રહીને એ શિષ્ય ખરીદે તો 500 રૂપિયા ખેડૂતને વધારે મળે. એવા 700 થી 800 રૂપિયામાં પહોંચાય એવી મગફળી નથી. એટલે આપ 700 થી 800 રૂપિયા અત્યારે વધીને તો 800 રૂપિયા. હું રોજ એપીએમસીમાં જ કામ કરું એટલે મને તો માહિતી હોય જ તે. પલ્લેલો કપાસ 1000 થી 1200 રૂપિયા. 1200 રૂપિયામાં કપાસ નથી પહોંચાય એવું. એટલે એ આગળ એવડાવીને સરકારને કાર્યવાહી કરીને તો જલ્દી સિંચાઈની ખરીદી, પલ્લેલો માલ સિંચાઈ ખરીદી કરે તો ખેડૂતને કંઈક 5 રૂપિયા વધારે મળે. નકર આમનામ હજુ ખેડૂત ખાડામાં આવશે અને વાવેતર બંધ કરશે. પછી ખેતી છોડીને શું કરશો? ખેતી છોડીને પોતાનું થાય એ કરવાનું, બીજું ઢોર માટે કરવાનું. પછી આવી રીતે નફો ન મળે તો ખોટ તો કાયમ ખવાતી નથી. હવે આની અંદર અત્યારે ખોટ, ઓનની સિઝન હળંગ ખોટમાં જ હાલે એવું છે. કેટલી સિઝનથી ખોટ ખાવ છો? હવે ઓનની તો બે વધારે વહી ગઈ છે. દર વર્ષે તો વિલોવિલ ને એમ થઈ રહેતું, ચારાનો ને એવું બગાડ નહોતો થતો, પણ ઓન જે બગાડ, ચારોય બગડ્યો અને તમામ ખેડૂતનો પાકે બગડ્યો. જેને નિપજ આવે એવું હતું, ઉત્પાદન મળે એવું હતું, એ ઉત્પાદને બગડ્યું. હવે બગડ્યું એના કારણે ખેડૂત અત્યારે ઓનની સિઝનમાં હાવ ખાડે છે. હું તેમ કહું છું કે હળદર નહીં, આપણે ગુજરાતની તમામ ખેડૂત ખાડે છે. કોઈ ખેડૂતને પૂરતું ઉત્પાદન નથી મળ્યું. હું આ ત્યાં તો હજુ 2 દિવસ પહેલાં જુનાગઢની ઉપર બધે સર્વે આપણે હું ફર્યો છું, મેં બધે જોયું કે અહીંયા કણે અત્યારે તમામ ખેડૂત ખાડે છે. યાત્રામાં ગયા હતા કોઈ ભેગા? કોઈ ભેગા યાત્રામાં ગયા? હા, યાત્રામાં ગયો હતો. કઈ યાત્રામાં? આપણે ગિરનાર લીલી પરિક્રમામાં. એમાં ગયો તો હું. ત્યાં આપણે તમામ ખેડૂતને કોઈને એવું નથી કે નુકસાન નથી, તમામ ખેડૂતને નુકસાન છે. એટલે આપણે એમ કહેવું છે કે સરકારને જલ્દી જલ્દી રાહત પેકેજ જાણ કર્યું, એનાથી થોડુંક વધારે પેકેજ જાહેર કરે. કેટલા વધારે જોઈએ છે? નુકસાન તો કેટલું વધારે છે? હેક્ટર દીઠ ઓછામાં ઓછું છે મેડમ 50,000 તો જોવે. 50,000 કરે તો હતી કે હવે રવિ પાકની ઉત્પાદન લઈ શકીએ, નકર રવિ પાકનું ઉત્પાદન નથી લેવાય એવું. હવે આમાં 3500 રૂપિયા કદાચ નાખે તો હજુથી ક્યારે નાખે એનું તો કાંઈ નક્કી નથી. 3500 રૂપિયા નાખે 5,000 રૂપિયા તો વીઘે ખર્ચો છે. વીઘે 3500 રૂપિયા એમને પેકેજ જાહેર કર્યું, 5,000 ખર્ચો થાય. બિયાણું નવું લાવવાનું, ખેતી નવેસરથી કરવાની, પછી દવાઈઓ ચાટવી જોઈએ. હવે વીઘે અત્યારે 5,000 નવેસરથી ખર્ચો કરો ત્યારે 5,000 રૂપિયામાં અત્યારે વીઘે વાવેતર થાય. એટલે વીઘે 5,000 વાવેતર થાય એટલે 3500 રૂપિયાનું પેકેજ એવડાવીને વીઘે જાહેરાત કર્યું. હવે ખેડૂતને કઈ રીતે પહોંચાય? ચારો તો હાવ ખરાબ થઈ ગયો ને, આમાં આનો તો ઉપયોગ જ નહીં થાય. નહીં, એ ખાતરમાં જાય, કાંઈ નો ઉપયોગમાં આવે. એને હળગાવી દેવાનું. એ આ ઢોરે ન ખાય, ઢોર ખાઈ એટલે માંદા પડી જાય. કાકા મજૂરી કરે છે? હા, મજૂરી કરી. એ મજૂરી કરે. કાકા, શું નામ છે તમારું? મારું નામ ટપુભાઈ નારાયણભાઈ. ટપુભાઈ નારાયણભાઈ. અને કેટલા ટાઈમથી ખેતરમાં કામ કરો? મેં 1 વર્ષથી કામ કરું છું. 1 વર્ષથી. અને 1 વર્ષમાં હું જોયું ખેડૂતની સ્થિતિ કેવી છે? ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ છે. આમાં અત્યારે લાવો તો ટ્રેક્ટરનો રોકડા દેવા પડે વાવવા માટે. બિયારણ અત્યારે 1000 રૂપિયા ખરીદે અને બિયારણના 2500 રૂપિયા 20 કિલોના. એમાં કેમ ભેગું થાય? હું આ 1 વર્ષથી કામ કરું છું, પણ વણ મજૂર આ ખેતીવાળાને બહુ ખરાબ હાલત છે. કોઈ ઢોરનો ઢોરનો ચારો ન લાવવાનો, નકા રડી જાય તેમને. ઢોર માટે આ બધું બળી ગયું, હળગી ગયું. આ ઉગી જાય મગફળી, શું કરવાનું ખેડૂત? ખેડૂતને ઉપર પાછા નિર્દોષ માણસને બહુ માર્યા. હા, ઓલું થયું તું. હા, નિર્દોષ બહુ મરી ગયા. હજી જેલમાં છૂટા નથી.
કેમ માર્યા હતા? ત્યાં મિટિંગ રાખી હતી એમાં. તમે હતા એ મીટિંગ? ના, હું મિટિંગમાં નહોતો, બારગામ ગયો હતો. એવું છે. તો કેમ માર્યા હતા બધાને? હું તો હાજર નહોતો બેન. હું સાંજે આવ્યો તો ખબર પડી જેલમાં લઈ જાય 200 જણાને. નિર્દોષ મરી ગયા. નતા ખેડૂત એને માર્યા. કોઈ હીરા ઘસીને આવતા એને ઉતારી માર્યા પોલીસવાળાએ. ખોટું કહેવાય સરકારનું. તો શું કરવું જોઈએ સરકારે ખેડૂત માટે? સરકારને ખેડૂત માટે કંઈ સહાય કરવી પડે, તાત્કાલિક કરવી પડે. 2 મહિના પછી આમાં કંઈ કામમાં નહીં. અત્યારે આપે સહાય તો કામ થાય, નકર ખેતી થાય નહીં. તો અત્યારની સરકાર શું કરી રહી છે? અત્યારની સરકાર ક્યાં કે હજુ કંઈ ન્યાય લાવતી નથી. 1 મહિને દોડે છે. હજે મિટિંગો જ્યાં ત્યાં થાય છે. ખુદામડા એક મિટિંગ થઈ મોટી, પણ હજુ સહાય કંઈ આપી નથી. હજે નિર્દોષ માણસ નથી. કોઈ ખેતી કરતા ઉભરિયા માણસ ખેતી કરે, મજૂરી કરે, એને જેલમાં લઈ ગયા. એને જેલમાં નથી લઈ જવા એમને. પાછું ઘરમાં કાઢીને માર્યા. એને રોડે હોય તો કદાચ મારે બરાબર, નાના બૈરાને મારેલા છે, નાની છોકરીને મારેલી છે. આ સરકાર ન કહેવાય. આ કદાચ રાજા સાહેબ વખત સારું હતું. મેં જોયેલું 27 50 કે આવા કોઈ નથી માર્યા નિર્દોષને. એવું છે બેન. તો પહેલાની સરકાર ખેડૂતો માટેની હતી એવું લાગે તમને? મને તો સારું લાગ્યું પહેલાંની સરકાર. કઈ સરકાર સારી લાગે? કોંગ્રેસ. અને કેમ કોંગ્રેસ સારી હતી ખેડૂત માટે? કોંગ્રેસ આમ સહાય કરતી હતી, દેવા માફ કરતી હતી. દેવું હંધી માફ કરતી, મંડળી હોય એ માફ કરી દેતી. આ સરકારે કંઈ માફ નથી કર્યું. પાક ધિરાણમાં માફ કરી દીધી, આમાં કંઈ માફ નથી થયું. તો અત્યારે સરકારે રાહત પેકેજ તો જાહેર કર્યું ખેડૂત માટે, પણ એટલે બેન થાય 22,000 શું થાય? ટ્રેક્ટર ન આવે 22,000, હાથી આંકવામાં ન હાલે 22,000. હવે બિયારણ લાવવાનું 20 કિલોનો 2200 રૂપિયા છે. શેણા લાવે તો અત્યારે 1500 રૂપિયા ભાવ. અમારી પાસે શેણા 900 રૂપિયા માગે. એમના જ્યારે બિયું લાવવાનું હોય ત્યારે 1500. હા, ડબલ લે. એવું છે બેન. આમ તો ખેડૂત ટકી શકશે? ન ટકી શકે. આ કપા કેટલો થાય એવું હતું? મગફળી એની ઉગી જાય જમીનમાં. હાવ બળી ગયો ને કપાસ? હા, કપા બળી ગયો. બીજું બેન વાત કરો કંઈક. એટલે કપાસ સાવ બળી ગયો. આ જે શું કહેવાય, ચારો કહેવાય ભેંસનો ને એને ખવડાવવા માટે, ગાય ભેંસને ઢોરને ખવડાવવા માટેનો મગફળીના જે શું કહેવાય ને છોડ હોય એને સુકાઈને આ ચારો બનાવે ને, હા ભાલોગ. અને આ તમે જુઓ કે જે મગફળી છે અંદર જ ઉગી ગઈ. એટલે જ્યારે વરસાદ પડ્યો એમાં પાણી ભરાઈ રહ્યા ને એના પછી મગફળીની આ હાલત થઈ. એટલે જ્યારે તમે બહારથી ફોતરા જુઓ તો તમને એવું લાગે કે હા મગફળી ઠીક છે, ખોલીને જુઓ એટલે જ્યારે લાંબો ટાઈમ થાય ને ત્યારે ખબર પડે કે અચ્છા અંદરના અંદર મગફળી ફૂટી ગઈ છે. સર્વે થયા તમારે ત્યાં? હજી નથી થયા સર્વે, પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત થશે. એમને જે વળતર રૂપે જે પૈસા આપવાના છે ક્યારે આવશે ખબર નથી, પણ ટેકાના ભાવે જો મગફળી ખરીદવાની પણ હોય તો એમાં પણ શું સરકાર આ મગફળી ખરીદશે જેની ક્વોલિટીને બધું ચેક કરશે. એટલે આમાંથી અડધી મગફળી તો કાઢી નાખશે કે આની તો ક્વોલિટી નથી સારી, આ તો પલળેલી મગફળી છે. અને કપાસ તો સાવ બળી ગયું છે. એટલે વરસાદના કારણે જે થોડોક પાક બી થવો જોઈતો હતો એ નથી થયો. કપાસ તો સાવ બળી ગયું છે. એટલે એનો તો તમને 1 રૂપિયો નહીં મળે ને? ના, એનો કાંઈ બેન નહીં મળે. હા, એટલે કપાસ તો સાવ બળી ગયું છે એમનું. અડધી મગફળી અડધીથી વધારે બળી ગઈ છે. ઘાસચારા માટે પણ કાંઈ બચ્યું નથી. અને છતાંય એ લોકો રોજ એટલે હવે ફરીથી રવિ પાકની તૈયારી કરે છે. એ હિંમત ખેડૂતની છે, પણ એ ખેડૂત